પ્રભુ બિરાજ્યા મધ્યમાં પ્રશ્નો કર્યા છે કે દુનિયામાં 3 પ્રકારના લોકો હોય. એક પ્રેમ કરે ને પ્રેમ કરનારા, બીજા ન કરે છતાં પ્રેમ કરનારા, અને ત્રીજા કોઈને પ્રેમ નહીં કરનારા. આપ આ 3 માંથી કેવા છો પ્રભુ? આપને સમજવા બહુ અઘરા છે. તો પ્રભુને જાણવા સમજવા બહુ અઘરા. મેં કહ્યું ને, ભગવાનને લાયક થવું બહુ અઘરું છે. તમે 12મા અધ્યાય ભાગવત આ બધા જુઓ, ભગવાનને કેવો ભક્ત ગમે. આપણામાં તો એક ગુણ મેળ પડે એમ નથી. ભગવાનને લાયક થવું બહુ અઘરું છે, પણ ભગવાનના થવું સાવ સહેલું છે. જેવા છો હું તારો છું એમ કહીને એના થઈ જાઓ. પછી તો એની પ્રતિજ્ઞા છે, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. તારા પાપોને હું દૂર કરીશ. એટલે પાપ છોડીને એની પાસે જઉં, એવા ખોટા લાંબા રસ્તા પકડતા જ નહીં. જેવા છો એના થઈ જાઓ. ક્ષણવારમાં એ દૂર કરી દે. અને પ્રભુએ જોયું કે હવે પાત્રતા આવી છે. કહ્યું કે પ્રેમ કરે ને પ્રેમ કરે એ તો સ્વાર્થ કહેવાય. હું સ્વાર્થી નથી. ભગવાન વ્યવહારુ નથી, ભગવાન કૃપાળુ. એટલે વ્યવહારથી એને રાજી કરવાના જ હતા કે આ દિવસે હું નતો ગયો તો ભગવાન એની કૃપા નહીં કરે. એ દિવસે માળા છૂટી ગઈ મારી તો એ પછી કૃપા નહીં કરે. ભગવાન વ્યવહારુ નથી, એ તો કૃપાળુ જ છે. ભગવાન બધા વિષયમાં બહુ સર્વજ્ઞ છે. એક સબ્જેક્ટ ભગવાનનો બહુ કાચો છે અને એ છે ગણિત. પ્રભુને મેથ્સ નથી આવતું. આપણે એક બીજ વાવીએ અને ઠાકોરજી હજારો ઉગાડીને પાછા. રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. આટલું કાચું ગણિત છે ભગવાન. આ તો સારું થયું કે આપણે બધા માળા કરતા થયા ને ભગવાનને ગણિત શીખવાડ્યું કે 3 માળા કરો તો આટલું આપવું, 11 માળા કરીએ તો આટલું આપવું, 1.25 લાખ જપ કરો તો આટલું આપવું. બાકી ભગવાનને આવડતું જ નહોતું. આ તો આપણે બધા ગણીને ભગવાનને ગણતરી કરતા શીખવાડી દીધું કે અચ્છા આવું કરવાનું હોય. હું તો ભોળો, મને તો ખબર જ નહીં. અને પ્રભુ કૃપાળુ છે, વ્યવહારુ નથી. અને કહ્યું હું સ્વાર્થી નથી કે પ્રેમ કરનારને પ્રેમ, અને ન પ્રેમ કરનારને પ્રેમ કરે. મા બાપ, માતા પિતા બાળકો ગમે તેટલું ધૃણા કરે, ગમે તેવું અપમાન કરે, છતાંય ચલો ને આપણો દીકરો જ છે ને, આપણી દીકરી જ છે ને, આમ બાબા એ ક્ષમા આપવા તૈયાર થઈ જાય. આ મા બાપની. અને પ્રભુ કહે કે હું આ કસામાં નથી આવતો, હું તો પ્રેમની મૂરત છું. હું પીગળું, ભક્તને દુખી જોઈને પીગળું. પેલું કહ્યું ને કે બળે છે દોરો અને પીગળે છે ભીડ. આવું કેમ? બળે છે દોરો તો ભીડ કેમ પીગળે? મીણબત્તીને પૂછ્યું તો કહું જેને દિલમાં વસાવ્યો હોય, બળતો હોય ને તો એને જોઈ ન શકાય, આપણું હૃદય પીગળી જ જાય. એમ ભક્તો તો ભગવાનના હૃદયમાં વસે છે અને ભક્તોને દુખી જુએ તો ભગવાન આપમેળે પીગળી જતા હોય. અલ્પાનંદ પૂર્ણ બન્યો. જીવાત્માએ પરમાત્માનો અનુભવ કર્યો. અનેકવિધ લીલાઓના આગળ વર્ણન છે ને આપણે તો છેક વિવાહ સુધી જવાનું છે. હજી તો પ્રભુ બ્રજમાં બિરાજી રહ્યા છે. અનેકવિધ પ્રકારની આગળની સંક્ષિપ્તમાં કથાને શીઘ્રતાથી જોઈ અને વિવાહના પ્રસંગ તરફ આપણે આગળ જઈએ. પ્રભુ કૃપાનું દાન કરી રહ્યા છે. સુદર્શન ઉદ્ધારની કથા આવી, આગળ શંખચૂડ ઉદ્ધારની કથા આવી, આ યુગલ ગીતની કથા આવી. વેણુ ગીત અને યુગલ ગીત આ વિશેષ રૂપે છે. જ્યારે પ્રભુ વનમાં પધારે છે ત્યારે દૂરદર્શન અને દૂર શ્રવણ આ બંને શક્તિ આપી પ્રભુ વનમાં જ્યારે ગાયોને ચરાવતા હોય છે ત્યારે ગોકુળમાં ગોપીઓને એના દર્શન થાય છે. સુબોધનીજીમાં મહાપ્રભુજી અદભુત રીતે રસદર્શન કરાવે છે. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. 3 પ્રકારની સુધા ઠાકોરજી વહાવે છે. દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા. અદભુત વર્ણ. વેણુ ગીત અને યુગલ ગીત કોઈ વાંસળી વગાડવાનો પ્રસંગ નથી. વેણુના માધ્યમથી ભગવાન સ્વસુધાનું દાન કરે એની આ લીલા છે. આવો એક શ્લોક ગાન કરો. અધરાર્પિત વેણુ, વેણુને અધરાર્પિત કરી અને કોમળ આંગુળીઓ દ્વારા છિદ્રોને ભરતા પ્રભુ સુધાને વહાવે છે. 3 પ્રકારની સુધા છે. ઘણી ગહનતમ ચર્ચાઓ શ્રી મહાપ્રભુજી કરે છે. વંદન કરીએ પ્રભુના ચરણારવિંદમાં. આગળ અરિષ્ટાસુર વધની કથા આવી, કેસીના ઉદ્ધારની કથા આવી, અનેક પ્રકારની કથાઓને વર્ણન કરતા વ્યોમાસુર ઉદ્ધારની કથા આવી. નારદજી ગયા કંસ પાસે ને કહેવા લાગ્યા તારો શત્રુ બીજો કોઈ નથી, હા
નંદ બાબાનો બાળક છે ને એ જ દેવકીજીનો 8મો ગર્ભ છે. કંસને આવ્યો ક્રોધ, હમણાં મારી નાખ. કહું આટલા કામમાં ઉતાવળ ન કરાય, એમ કર ધનુર્યજ્ઞનું અહીંયા આયોજન કર અને કૃષ્ણને અહીંયા બોલાવ. મરી પણ જશે ને તારું નામ પણ નહીં આવે. ઉપાય ગમ્યો. અને સલાહ કેવી નારદજીને, પોતાના મૃત્યુને આમંત્રણ આપવાનું. અહીંયા નક્કી કર્યું, પણ લેવા કોણ જશે, બોલાવવા કોણ જશે? પસંદગી ઉતરી અક્રૂરજી પર. અક્રૂરજીની તો નીંદ ઉડી ગઈ. હવે સેવા માટે કોઈને પસંદ કરવામાં આવે, ચલો એમ કરજો ઠાકોરજીની શ્રૃંગાર તમે કરજો, જેને પધરાવા તમે જજો, ભાગવતજી તમે માથે લેજો. જ્યારે કોઈ આપણને લાભ મળે તો કેવો હરખ થાય, ઉત્સાહ થાય. એમ થાય મારે એવું કયું સત્કર્મ મેં કર્યું હશે, એના ફળ રૂપે મને આવી ભગવત સેવા મળી રહી. સેવાથી પુણ્ય નથી મળતું, અનંત પુણ્યો ભેગા થાય ત્યારે ભગવત સેવા મળતી. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ. જ્યારે ભગવત સેવા કરો ત્યારે એમને માનતા કે મને પુણ્ય કરવાનો મોકો મળ્યો, ત્યારે એમ માનજો આજ સુધી જેટલા પુણ્યો કર્યા ને એનું ફળ મને આજે મળ્યું, જેથી ભગવત સેવા મને લાભ મળી રહ્યો. કારણ કે જેમ ચંદનનું લાકડું ઘસાય ત્યારે ચંદનની સુગંધ એમાંથી નીકળે, એમ વૈષ્ણવનું શરીર સેવામાં ઘસાય ને ત્યારે જ એમાંથી વૈષ્ણવતાની સુગંધ નીકળતી હોય છે. વૈષ્ણવતા ત્યારે જ ખીલતી હોય છે, પ્રગટતી હોય છે. અક્રૂરજી આખી રાત્રિ વિચાર કરે અને સવારે ઉઠી રથ તૈયાર કર્યો. રથની લગામ પકડીને ગડગડ ગડગડ કરતો રથ આગળ વધ્યો છે. અને અહીંયા અક્રૂરજી ચિંતન કરતા કરતા વ્રજમાં પ્રવેશ કરે છે. સંધ્યાકાળનો સમય છે અને અનેક ગોરજ ઉડી રહી છે. પ્રવેશ કર્યો નંદાલયમાં. નંદ બાબાએ સ્વાગત કર્યું, યશોદાજીએ સ્વાગત કરાવ્યું. બધાને મળે, વાત કરે. અક્રૂરજીની દ્રષ્ટિ કોઈને શોધી રહી છે. ન રહેવાયું ત્યારે પૂછ્યું, લાલન ક્યાં છે? અરે હમણાં સંધ્યાકાળનો સમય છે અને ખીરકમાં ગોદોહન કરતા હશે ગૌશાળામાં. તમે આજ્ઞા આપો તો હું જાઉં. ભલે પધારો. અને શોધતા શોધતા ગૌશાળામાં આવ્યા. જુએ તો ઠાકોરજી ગાયને ધોઈ રહ્યા છે. પણ એટલી ભૂખ લાગી છે કે પેલા ગોયણામાં નહીં, પેલા પાત્રમાં નહીં, સીધું પોતાના મુખ ઉપર પિચકારી મારી રહી. અને એના છીંટ મુખ પર એવું લાગે માનો ઉડુગણ અંબર ઓપિત, માનો રાત્રિના તારાઓ ન ચળકતા હોય, થોડી પડતી બિંદુઓ પડી રહ્યા છે. જ્યાં આવા સુંદર પ્રભુના નિરખ દર્શન કર્યા અને સ્તબ્ધ બની ગયા અક્રૂરજી. પ્રભુની દ્રષ્ટિ પડી. અરે કાકાજી આપ! દોડતા પ્રભુ ગયા, ગળે લગાડી દીધા. રાત્રિના સમયે ભોજન કરવા માટે વિરાજ્યા છે. ભોજન કરતા કરતા વાત કરતા કરતા અક્રૂરજી વાતમાંથી વાત કાઢી, હું તો પ્રભુને પધરાવવા આવ્યો છું, કંસે આમંત્રણ આપ્યું. પ્રભુ તો પ્રસન્ન થઈ ગયા. અરે ઘણા દિવસથી અમારી ઈચ્છા હતી કે અમે પણ મથુરા નગરી જોવા જઈએ. તુરંત તૈયાર થઈ ગયા પ્રભુ. હા અમે આવા તૈયાર છે. બાબાની સામે જોયું, બાબાએ એકવાર તો ના પાડી, પણ લાલને બનાવી લીધા. બાબા અમે જલ્દી પાછા આવી જઈએ. ઠીક છે, જલ્દી પાછા આવજો. હવે દ્રષ્ટિ ગઈ યશોદાજી સામે અને યશોદાજી આંખોને ચુરાવતા મોં વાળી દીધું. ભૈયા અમે મથુરા જઈએ? અરે લાલન હજી દૂધ લે, હજી તો રોટી આરો, વાત ઉડાડી. પણ લાલન પણ માને એમ નતા. ભૈયા હું શું કહું છું એનો તો જવાબ આપ. મથુરા જઈએ? ઘણા દિવસથી અમારા મનમાં મનોરથ છે મથુરા નગરી જવાનું. હા બેટા, એક દિવસ પણ તને એકલો નથી રાખ્યો, કેમ કરીને જવા દો? અને હવે તો ધીમે ધીમે લાલાને હટ પકડીને કહ્યું, તું ન જવા દે તો તને મારી સોગંદ છે. મૈયા કહેવા લાગી, બેટા હૃદયના એક ખૂણામાંથી એવો અવાજ આવે છે કે એક વાર તું વ્રત છોડીને જઈશ ને પછી ક્યારે પાછો નહીં આવે. ના માં, હું વચન આપું છું, પાછો આવે. ઠીક છે તો બેટા જલ્દી આવજે. સોગંદ આપ્યા, માન્યા છે માં. અને આ સમાચાર તો આખા વ્રજમાં વ્યાપી ગયા. કૃષ્ણ વ્રત છોડીને જઈ રહ્યા. સવાર પડે ને ગોપીઓના ટોળા ઉમટ્યા છે. વ્રજ નંદાલયનો ચોક ભરાઈ ગયો. રથની નીચે સૂઈ ગયા. પ્રભુને નહીં જવા દઈએ અમે. બધાને મનાવે છે પ્રભુ. રથ પર સવાર થયા. અક્રૂરજીએ રથની લગામ પકડી. ગોપીઓ કહે કે આને કોણે અક્રૂર નામ રાખ્યું? આ તો ક્રૂર છે, અમારા પ્રાણને લઈ જઈ રહ્યો છે. રથ ચાલ્યો. રાધાજી બેઠા છે. પ્રભુએ કહ્યું ઉભો રાખો. રડી રહ્યા છે રાધાજી. પ્રભુ નીચે ઉતર્યા ને કહ્યું, રાધા બીજા રડે તો સમજમાં આવે, તમારી આંખમાં હું ને તમે કોઈ જુદા છીએ?
પ્રભુ પણ આ આંખોને આપને જોવાની ટેવ પડી છે, આદત પડી છે. કેમ જીવીશ? પ્રભુ, એક મારો મનોરથ પૂરો ન થઈ શકે? શું મારા ને તમારા લગ્ન ન થઈ શકે? જો ભક્તોના ભાવ છે, આપણે પરણી જઈએ તો આપણા લગ્ન, પ્રભુ કે મારા ને તમારા લગ્ન સંભવ જ નથી. પણ કેમ? પ્રભુ કહે પરણવા માટે બે જણા જોઈએ, હું ને તમે તો એક જ છીએ. દેખાઈએ છે જુદા, પણ મારા રોમ રોમમાં રાધા છે અને રાધાના રોમ રોમમાં કૃષ્ણ છે. બે હોય તો વિવાહ થાય. અને આંસુ લૂછીને પ્રભુ ચાલે. અહીંયા શીઘ્રતાથી આગળથી મથુરા પધાર્યા છે પ્રભુ, અને કેવા લાગ્યા, અમારે તો મથુરા નગરી જોવી છે. પણ આવા ગામડાના કપડામાં શહેર જોવા કેમ જવાય? થોડા સારા કપડા મળે તો આપતા. એટલામાં ધોબી દેખાયો. પૂછ્યું તું કપડા આપીશ? કંસનો ધોબી હતો. અરે તમે ગામડામાં રહેનારા ક્યારે આવા કપડા જોયા છે? પ્રભુ તો જાણી ગયા, આ તો એ જ રામા અવતાર વાળો ધોબી છે. એક થપાટ મારી ત્યાં ઉદ્ધાર થઈ ગયો. પછી થયું કે ચલો કપડા તો મળી ગયા, દરજી મળ્યો, તું અમારા કપડા ઠીક કરી આપીશ, બદલામાં શું આપશું? તારે શું જોઈએ છે? સારૂપ્ય મુક્તિ. પ્રભુ કે આપી. એક વાર વસ્ત્ર સેવા કરી તો સારૂપ્ય મુક્તિ મળી. જે રોજ નવા વાઘા ઠાકોરજીને ધરાવે, ઠાકોરજી એને શું નહીં આપે? થયું કે વસ્ત્ર તો થઈ ગયા, માળાજી મળે તો કેવું સારું. એટલામાં સુદામા માલી મળ્યો. અરે તું માળા આપીશ, બદલામાં શું આપશો? અરે મને તો આપના ભક્તોના ચરણોમાં અનન્ય ભક્તિ જોઈએ. પ્રભુ કે તથાસ્તુ. એક વાર માળા ધરાવી તો અનન્ય ભક્તિ મળી. જે રોજ ફૂલઘરમાં માળાજી કરે, ઠાકોરજી એને શું નહીં આપે? વિચાર તો કરો, આ એક એક પ્રસંગ આપણી સેવામાં કેટલો પ્રેમ વધારી દે છે. નાની નાની ઘટનાઓ, પણ એ ઘટનાઓ આપણી દ્રઢતા વધારે છે કે એક વાર સેવા કરી તો આવું ફળ મળે. તે રોજ ફૂલોની માળા પ્રભુને ધરાવે, ઠાકોરજી એને શું ના આપે? કહ્યું કે હવે ચંદન મળી જાય તો શિંગારપુરા. એટલામાં ત્રિવક્ર આવી, વાંકી ચૂકી ઉપજા આવી અને કહ્યું, સુંદરી તું ચંદન આપીશ? કહ્યું બોલ્યા એ કરી બતાવ તો હમણાં આપું. હું તો ત્રિવક્રા છું. પગથી પગ દબાવ્યો, થોડી પકડીને જ્યાં ખેંચી, સર્વાંગ સુંદરી થઈ ગઈ. કહેવાય છે કે એક્યુપંચરની શરૂઆત અહીંયાથી જ થઈ. ઉગ્રસેનને રાજા બનાવ્યા. અસ્તિ અને પ્રાપ્તિ રડતી રડતી પિતાને ત્યાં ગઈ છે. નંદ બાબાને કહ્યું કે હવે અમે પાછા નહીં આવીએ. માના વિરહનું વર્ણન આવ્યું છે. અને અહીંયા પ્રભુ જનોયાદી સંસ્કાર થયા. સાંદીપનીના આશ્રમમાં 64 દિવસમાં 64 વિદ્યાને પ્રાપ્ત કર્યા. અહીંયા યશોદાજીના અને ગોપીઓના વિરહનું વર્ણન, પ્રભુના વિરહનું વર્ણન આવ્યું. ઠાકોરજીના જન્મ દિવસનો સમય છે. રાજા મહારાજાઓ વધાઈ આપવા માટે આખો મહેલનો હોલ ભરાઈ ચુક્યો છે. અને ચારે બાજુ ઉદ્ધવજી ગોતે ને ક્યાંય પ્રભુ દેખાતા નથી. અરે જન્મ દિવસના આવો મંગલ પ્રસંગ પ્રભુ છે ક્યાં? આખા મહેલમાં ફરી વળ્યા, છત ઉપર ગયા અને જુએ તો ગોકુલ તરફ દ્રષ્ટિ કરીને પ્રભુ અશ્રુપાત કરીને. ઉદ્ધવ કહે, પ્રભુ આ શું? હવે મંગલ દિવસે આપની આંખમાં આંસુ? ઉદ્ધવ મોહે બ્રજ વિસર, બ્રજ ભૂલાતું નથી ઉદ્ધવ.